સુખદેવજી કહેવા લાગ્યા, એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા, બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે, ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને પ્રસાદ લેવડાવો. પણ થયું શું? યશોદાજીએ કહ્યું, આપણા લાલને પડખું ફેરવ્યું. જ્યાં વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, પાઠ બેસાડો, આનો જન્મદિવસ છે, મનોરથ કરાવો, પલ્લા કરાવો, પ્રસાદ લેવડાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું રહે એ જ વૈષ્ણવનું મન છે. સાધારણ વ્યક્તિના મનમાં વિકારો રહેતા હોય છે અને ભક્તોના મનમાં મનોરથો રહેતા હોય છે. અને જ્યાં કહ્યું ત્યાં તો બધાને આમંત્રણ આપ્યું છે. સુંદર સુંદર પ્રકારની સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે. એક ગાડું હતું અને બધા વ્યસ્ત હતા એટલે ગાડાની નીચે પલ્લું બનાવી દીધું અને પલ્લું બનાવીને લાલનને એમાં પધરાવી દીધા. અને જે જે વસ્તુ બનતી જાય બધી સામગ્રીઓ ગાડાની ઉપર મૂકતા જાય. આચાર્યોએ અર્થ કર્યો શકટ. શકટ એટલે ગાડું, શકટ એટલે સંસાર. બંને પૈડા સ્ત્રી અને પુરુષ. અને સંસાર રૂપી ગાડામાં ભગવાનને નીચે અને લૌકિક રસોને ઉપર રાખે તો ભગવાનને ક્યાં ગમવાના? પ્રભુને રૂચ્યું નહીં, મારો જ ઉત્સવ ને મને જ ભૂલી ગયા. ઘણી વાર ઠાકોરજીનો જ મનોરથ કરતા હોય ને એ જ યાદ ના આવે, લોકોને જ સાચવવામાં રહી જવાય. એટલે પ્રભુમાં ધ્યાન ભક્તનું રહેવું નિતાંત આવશ્યક છે. અહીંયા મહાપ્રભુજી પણ સેવા કોને કહી? ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા કોને કહેવાય? ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા. રાજા આસ્કંદાજીની વાર્તા હોય ને, યુદ્ધના મેદાનમાં લડતા લડતા માનસીમાં કઢી ભોગ ધરી રહ્યા છે, રાજભોગ ધરી રહ્યા છે. કેવું ચિત્ત પ્રવણ થયું છે. અને સસરા બહુની કથા આવે ને કે સસરાજી શ્રૃંગાર કરતા હતા ઠાકોરજીના અને વિચાર આવ્યો કે આ ચપ્પલ સીવા, જોડા સીવા માટે મોચીને આપ્યા છે ને હજી આપી નથી. અને બહુ આંગણામાં બુવારી કરતી હતી ને એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા અંદરથી બૂમ પાડતા પાડતા આવ્યા કે તને ખબર છે સેવામાં છું? ક્યાં મોચીની દુકાને? ક્ષમા કરજો, બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ મન તો મોચીની દુકાને જ હતું તમારે. એમ ઘણી વાર થાય. ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે. ચેતસ્તત પ્રવણમ. અહીંયા શકટભંજન લીલામાં અસુરે પ્રવેશ કર્યો, શકટાસુર આવ્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો અને શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં આનંદ નથી, એ આ ઢોળે છે એટલા માટે કે ભક્તોનું મન ભગવાનમાં રહે. અને બધા જ દોડતા ભાગતા આવ્યા. મહાપ્રભુજી સમજાવે છે, શકટભંજનની લીલા દ્વારા ઠાકોરજીએ લૌકિક આસક્તિનો નાશ કર્યો. વેજ ભક્તોને જે લૌકિક આસક્તિ હતી, વ્યવહારમાં આસક્તિ હતી, કારણ કે ભક્તોએ, વૈષ્ણવોએ પહેલા ઠાકોરજીને સાચવવા. જો લોકોને ખોટું લાગશે કે નહીં એ વિચારમાં મારા ઠાકોરજીને ખોટું લાગશે કે નહીં એનો વિચાર જ આવતો નથી. હમણાં જ કહેતો હતો, લોકોને સાચવવા અઘરા છે, પ્રભુને સાચવવા તો સાવ સહેલા છે. લોકોને ભગવાનની ઠાકોરજી અઘરા લાગે, એમની સેવા અઘરી લાગે. અરે પ્રભુ તો ક્યારેય કાંઈ ડિમાન્ડ કરતા નથી. આ સંસારને સાચવીને થાકી જઈએ છે તોય સચવાતો નથી. જમવામાં બધું બરાબર હતું પણ સલાડ નહોતું, એમાં ખોટું લાગીને ઘણા જતા રહે. લોકોને લગાડવું જ છે એને તો ક્યાં કારણ ગોતવા જવાની છે. અને એટલા માટે મહત્વની વાત એ છે કે જે પ્રભુને સાચવી લે છે ને, પ્રભુ એનું બધું જ સાચવી લેતા. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એટલે સંસારી લોકોને ખુશ કરવા માટે ભગવાન ભૂલી જાઓ એ ભક્ત માટે ઉત્તમ નથી. પ્રભુના સુખનો વિચાર એ પહેલો વિચાર વૈષ્ણવનો છે. અહીંયા આવ્યા, શકટાસુરનો ઉદ્ધાર કર્યો, રસ ઢોળાયા, લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ એકવાર તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો. થયું કે કૃષ્ણને ઉપાડી જાઉં અને કંસ પાસે લઈ જાઉં. પ્રભુ યશોદાજીની ગોદમાં છે અને પ્રભુએ ધીમે ધીમે પોતાનો ભાર વધાર્યો અને એટલું બધું ભાર વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવ્યા એટલે તૃણાવર્તને થયું કે હવે મોકો છે, હવે ઉપાડી જાઉં. અને હવે જ્યાં લઈ ગયો આકાશમાં ગોળ 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 ધૂળના રૂપમાં વંટોળિયો આવ્યો. આ રજોગુણની આંધી એ જ તૃણાવર્ત છે. અને જ્યારે રજોગુણ હાવી થાય ને ત્યારે માણસને હિત અહિતનો વિચાર નથી આવતો. વંટોળિયા રૂપે લઈ તો ગયો પણ પ્રભુ એટલું ભાર વધારે ઉચકી ન શક્યો, એક થપાટ મારીને તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. અહીંયા કહ્યું આ તૃણાવર્ત દ્વારા વિતૃષ્ણા સંપાદિત કરી પરમાત્માએ. કોઈ લૌકિક તૃષ્ણા હવે વ્રજભક્તોમાં રહી નહીં. આ તૃણાવર્તને માર્યા બાદ કેવલ એક જ ભગવદ આસક્તિ મનમાં રહી, બાકી સર્વ આસક્તિઓ સમાપ્ત થઈ. આગળ ઝુંબણ લીલા આદિનું વર્ણન આવ્યું.
પ્રભુના નામકરણ લીલાની વિધિ આવી. ગર્ગજી આવ્યા છે વ્રજમાં. વસુદેવજીએ મોકલ્યા કે મારા બાળકોનું નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા વ્રજમાં. નંદ બાબાને આવીને મળ્યા અને કહેવા લાગ્યા કે વસુદેવજી મને મોકલ્યો છે, એમના બાળકનું નામકરણ કરીએ છીએ, તો તમારા બાળકનું પણ નામકરણ કરીએ. અને કહ્યું નંદ બાબાએ કે તમે કંસ રાજાના ગર્ગજી પુરોહિત છો અને અમારા બાળકનું નામકરણ કરો તો કંસ નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણ કરીશું. નક્કી કર્યું. બીજા દિવસે નામકરણની વિધિ કરવામાં આવી. જો પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં છઠ્ઠીનો ઉત્સવ છે ને પ્રભુનો, જન્માષ્ટમી પહેલા ઉજવવામાં આવે છે. કારણ કે જયારે છઠ્ઠો દિવસ થયો પ્રભુના પ્રાગટ્યને, એ જ દિવસે પૂતના આવી. અને પૂતના આવી અને એમાં એટલા બધા લોકો વ્યસ્ત થઈ ગયા વ્રજવાસીઓ કે પ્રભુની છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને 1 વર્ષ વ્યતીત થઈ ગયું. અને ત્યારે ગોપીઓ આવીને કહ્યું કરી, યશોદા તે લાલનની છઠ્ઠી તો કરી જ નહીં. અને એને યાદ આવ્યું, અરે વર્ષ પૂરું થઈ જશે, એ પહેલા તો છઠ્ઠી કરી લેવી. અને એટલા માટે આપણે ત્યાં જન્માષ્ટમીની પહેલા સાતમ આવે ને ત્યારે છઠ્ઠીનો ઉત્સવ, છઠ્ઠીનું પૂજન કરવામાં આવે. એટલે જન્મ પહેલા છઠ્ઠી ઉત્સવ થઈ જાય આપણા સેવાના ક્રમમાં. અહીંયા જ્યારે પ્રભુ નામકરણ માટે તૈયાર થયા, બીજા દિવસે ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે. રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજ્યા છે અને યશોદાજી લાલનને ગોદમાં લીધા. ગર્ગજી હવે નામકરણની વિધિ કરવા લાગ્યા અને વિધિ કરતા સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી ઉપર. અને જ્યાં દાઉજી ઉપર દ્રષ્ટિ પડી એમને જોઈને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો પુષ્ટિ માર્ગમાં છે ને દાઉજીની પણ સેવા હોય છે, પણ એમ જોવા જાવ તો દાઉજી ગૌર વર્ણના છે. પણ પુષ્ટિ માર્ગી હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપ બિરાજતા હોય છે એ બધા શ્યામ વર્ણના હોય છે. એટલે કે ભગવદ આવેશ વાળા દાઉજી એ કૃષ્ણ રૂપ કહેવાય. અરે ઠાકોરજી સ્વરૂપ માની અને એમની સેવા કરવામાં આવે છે. પ્રભુથી અલગ એમને નથી માનવામાં આવતા. આપણી ઘણી પ્રાચીન હવેલીઓમાં દાઉજીના સ્વરૂપો બિરાજે છે. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, દાઉજીના સ્વરૂપમાં જમણો હાથ ઊંચો હોય. અને આ દાઉજી પણ ભગવદ રૂપ માનવામાં આવે છે, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ. અને જેવી ઠાકોરજીની સેવા થાય એવી જ સેવા દાઉજીના સ્વરૂપની આપણે ત્યાં થતી. એટલે પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં પ્રભુ સાથે સાથે દાઉજીના સ્વરૂપો પણ બિરાજે છે. દાઉજીએ પણ રાસ આદિ કર્યો છે. એમની પણ એક વિશેષ મહત્તા છે પુષ્ટિ માર્ગમાં. અહીંયા દાઉજીનું નામકરણ થયું અને હવે ગર્ગજીની દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં. અને પોતાના નેત્રોને ડબડબાવતા લાલન ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને જોતાની સાથે ગર્ગજી સમજી ગયા કે આ કોણ છે. અને જોઈને બોલ્યા, અરે આનું નામ હું શું રાખું? આના તો અનેક નામ છે, અનેક રૂપ ધારણ કરીને પધારે છે. અરે દુનિયાના જેટલા નામ છે એના જ છે, જેટલા રૂપ છે એના છે. પણ આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. કરશતી ઇતિ કૃષ્ણ, એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ કાઢ્યું. કૃષ્ણ શબ્દનો અર્થ કૃષ્ણ તાપની ઉપનિષદમાં કરવામાં આવ્યો. કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષ્ણ એટલે ભૂ સત્તાયામ, જેની સર્વત્ર સત્તા છે. ને સ્ન એટલે આનંદ, જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દમાં આપણે પણ ઘણી વાર કૃષ્ણ ઘણા બોલે, કૃષ્ણ ઘણી વાર બોલે, કૃષ્ણ ઘણી વાર બોલીએ. એના પણ શુદ્ધ ઉચ્ચારણનો પ્રકાર છે. ઘણી વાર અષ્ટાક્ષર પણ મોટા ભાગના લોકો ખોટું બોલતા હોય છે. પંચાક્ષર અને બ્રહ્મસમનની વાત તો દૂર રહી. શ્રી કૃષ્ણ શરણમ મમ, આ શુદ્ધ અષ્ટાક્ષર કહેવાય. જ્યારે પણ ભગવદ નામ લો, બે વસ્તુ છે, એક છે જાપ, બીજું છે સ્મરણ. ઘણી વાર લોકો એમ કે ભગવાનના નામ ગણવાની શું જરૂર છે, જ્યાં મનમાં આવેલો. બંનેમાં ભેદ છે. જપ કરવા બેઠા હો ત્યારે સંખ્યાની મહત્તા છે, સ્થાનની મહત્તા છે, આસનની મહત્તા છે, સમયની મહત્તા છે. જપ એક પ્રકાર છે, વિશિષ્ટ પ્રકારનો. અને સ્મરણ એમાં કોઈ સંખ્યા નથી, સ્થાન નથી, ક્યાંય નથી. અને સ્મરણ એ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે, એક અંગ છે ભક્તિનું. સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ.
અને જપ એટલે જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશન. આખો એક પ્રકાર જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે, એને કહેવાય જપ. એટલે જપનો પ્રકાર જ્યારે કરતા હો તમે અનુષ્ઠાન રૂપે, એટલે જુઓ ને તમે ગ્રહોના જપ કે 1.25 લાખ આના કરવાના, કે ગ્રહણમાં હોય તો 1.25 લાખ આના જપ, આટલા હજાર આના જપ, એની સંખ્યા કહેવામાં આવે છે. અને એ સંખ્યાનું પણ કારણ હોય છે. આપણે ત્યાં અમુક સંખ્યાઓ બહુ વિશિષ્ટ પ્રકાર ધરાવે છે. પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ તો 11નો આંક, 7નો આંક, 9નો આંક, 16નો આંક, 32નો આંક, 56નો આંક, 84નો આંક, 108નો આંક. અંક ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. અને એ સંખ્યાઓ એની પાછળ ઘણા ભાવો રહેલા છે. 108 પણ આપણે કહીએ છીએ ને વિશેષ રૂપે. 108 ની મહત્તા શું કહીએ આપણે? કે દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગવાળા પરમાત્મા છે ને, 12 સ્કંદ વાળું ભાગવત. અને ભગવાનની ભક્તિ કેટલી? તો કે 9 નવધા ભક્તિ. તો ભગવાનના સર્વાંગમાં 12 અંગમાં તો 12 નવા 108. એટલે કે પરમાત્માના સર્વાંગમાં આપણી નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે 108. બીજા પણ ઘણા બધા કારણો અને રીઝનો, ઘણા બધા પ્રકાર આપણે ત્યાં એના આંકના કહેવામાં આવ્યા છે. તો સંખ્યાની પણ મહત્તા છે જપમાં. અને સ્મરણ તો સહજ કરતા રહેવું, સતત ચાલતું જ જોઈએ. તો શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ 2 વિસર્ગ, 2 બિંદુ આવે, એને વિસર્ગ કહેવાય. કૃષ્ણ શરણમ, ણની ઉપર બિંદી, અને મ ખોડિયો નહીં, હલંત નહીં તો મમ થઈ જાય. મા નહીં, પાછળ લીટી નહીં, નહીં તો મમા થઈ જાય. મ. અત્યારે ઇંગ્લિશમાં લોકો કૃષ્ણા કૃષ્ણા કરે છે ને, તો એ કૃષ્ણા પણ ખોટું છે, ગલત ઉચ્ચારણ છે. કારણ કે એ તો સ્ત્રીલિંગ થઈ જાય. સ્ના કરી દો. કૃષ્ણા તો દ્રૌપદીનું નામ છે એમ તો જોવા જાવ. કૃષ્ણ, કૃષ્ણ એમનું નામ છે. તો રામની જેમ રૂપ ચાલે. સંસ્કૃતમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના રૂપ જુદા હોય છે. તમે ખોટા શ્લોક થઈ જાય, ખોટા મંત્ર થઈ જાય. એટલે જ્યારે પણ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે શુદ્ધ રૂપે કરી શકો એનો પ્રયાસ કરવો. અહીંયા જે ચર્ચા આપણે કરીએ છીએ, કૃષ્ણ નામ નાખવામાં આવ્યું, અને હવે તો ગોપીઓ, લાલન થોડા મોટા થયા એટલે બપોર પડે એટલે બધી ભેગી થઈ જાય અને લાલનને ગોદ નીચે વચ્ચે પધરાવે, જુદા જુદા ખેલ શીખવાડે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है तो हाथ बतावे. अच्छा लालन चरण कहाँ है तो चरण लालन बतावे. એવા જુદા જુદા ખેલ રોજ કરે. અને ઠાકોરજી પણ ગોપીઓના મનોરથોને પૂરા કરે. બહાર ગાય બેઠી હોય આંગણામાં, અને યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય ને, આંગણામાં બેસેલી ગાયને એમ થાય કે આ યશોદાજીને પલ્લું ઝુલાવવાનું કેવું સુખ મળે, આવું સુખ મને ક્યારે મળે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા વાળા છે ને. એટલે ઘૂંટણીએ ચાલતા 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 લાલન એકવાર ગાય પાસે પહોંચી ગયા. અને ગાય બેઠી હતી તો એના શિંગડાને પકડી લીધા. અને જ્યાં શિંગડાને પકડ્યા ને ગાય ઊભી થઈ ગઈ. લાલન આમ લટકી રહ્યા છે ગાયના મુખ ઉપર. અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, ઠાકોરજી આજે મને સુખ આપવા માટે પધાર્યા, એટલે મસ્તક નીચે ઉપર આમ કરીને જાણે પલ્લું ઝુલાવતી હોય એવું સુખ ઠાકોરજીનું લે છે. પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરે છે. અને હવે થોડા મોટા થયા, સરખા સખાઓ મળ્યા, હવે તો રોજ ફરિયાદો આવવા લાગી. ઉરાહાના લઈને આવે છે ગોપીઓ, ફરિયાદો લઈને આવે છે. અરે યશોદા, જો તારા લાલનને સમજાવ. સપ્તવિધા બાલ લીલાઓ 7 પ્રકારની મહાપ્રભુજી સમજાવી છે. અને ઉરાહાના લઈને આવે, આ તારા લાલનને સમજાવ. કેવા કેવા ખેલ કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમય એકલો સંજાત હાસ. જોને સવારે આવીને મારું આછરડાને છોડી ગયો અને બધું દૂધ પી ગયો ગાયનું. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે, મારા લાલાને જે કર્યું બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અને પાછા એ તો ઠીક, પીએનો વાંધો નહીં, પણ ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. અમારા ઘરમાં આવીને દહીં દૂધ માખણની ચોરી કરે છે. યશોદા કે શું વાત કરો, અમારા ભંડાર ભર્યા, તમારા ઘરે શા માટે ચોરી કરે? અને ચોરી કરે તો છીકા પર લટકાવો. અરે એ પણ લટકાવીને જોઈ લીધું, એકની પર બીજો ને બીજાને ઉપર ત્રીજો ચડે, અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે. અને નાળ તોડીને લાવીને નાખે દૂધના મટકીમાં, અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા તો આને ઉપાયો આવડે છે. અને આનાથી બચાવવું કઈ રીતે? એક નવી વહુ પરણીને આવેલી, એટલે સાસુ જળ ભરવા જતી હતી, એટલે કહીને કહીજો, બેટા એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, એવું સુંદર છે, પણ જરાય મોહાતી નહીં. હું જળ ભરવા જાઉં છું ને મારા ગયા પછી જો એ આવે, દરવાજો ખટખટાવે અને તારી પાસે કંઈક માંગે તો આપતી નહીં તો બધું લઈ જશે. તો પેલી તો ડરી ગઈ, એવો ચોર છે. હા,
તો શું કરું? લે આ દોરડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે, હું આવીને સમજી લઈશ. પેલી તો નવી નવી પરણીને આવેલી એટલે ગભરાવા લાગી ક્યાંક મારા ઘરે ચોર ના આવી જાય. અને જ્યાં સાસુ જળ ભરવા ગઈ એટલામાં દરવાજો ખટખટ્યો ને દ્વાર ખોલ્યો ને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું ને એવું આબેહૂબ વર્ણન ને એ જ બાળક સામ. પૂછ્યું તું કોણ છે? અરે મને નથી ઓળખતી, હું કૃષ્ણ છું. અચ્છા, તારા માટે તો મારા સાસુ મને બધું સમજાવી ગયા છે. અચ્છા, શું સમજાવી ગયા છે? તું છે ને ચોર છું. અચ્છા, આવું કહી ગયા? બધાના ઘરેથી માખણની ચોરી કરે છે. અચ્છા, તો બીજું શું કહી ગયા? કહી ગયા છે કે આવે ને તેને થાંભલા જોડે બાંધી દેજો. અચ્છા, ચાલ તો હું ઉભો રહી જાઉં, તું મને બાંધી દે. તારા જે સાસુ કહી ગયા તારે કરવું જ જોઈએ. અને થાંભલા પાસે પ્રભુ આવીને ઉભા રહી ગયા અને હાથ આમ પોળા રાખે અને પેલી આમ બાંધવા જાય, હાથ પોળા પાછા અંદર લઈ લે એટલે બધું પડી જાય. અરે બરાબર બાંધતો ખરી. અને પાછા ઠાકોરજી હાથ પોળા રાખે ને પેલી ભોળી ગોપી પાછી બાંધવા જાય અને આખું બાંધી લે, હાથ લઈ લે, પાછું પડી જાય. 3 વાર થયું એટલે પ્રભુને થયું હવે મોકો છે. અરે પરણીને અમારા ગામમાં આવીને તારી માએ તને આય નથી શીખવાડ્યું, બાંધતા નથી આવડતું, તું શીખીને શું આવી છે? લાવ હું તને શીખવાડું. પેલી ગભરાઈને ઠાકોરજીને આપી દીધું. ઊભી રહી જાય થાંભલા પાસે, પેલી ઊભી રહી ગઈ. પકડો છેડાને, છેડો પકડ્યો. ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બાંધી અને કહ્યું શીખી ગઈ? પેલી કહે તો બંધાયેલી રહે. માટલી ઉચકીને ઠાકોરજી જવા લાગ્યા. અને પેલી ગોપી ક્યારે પણ મને છોડ તો ખરે. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું તો એકવાર પકડું પછી એને છોડતો નથી. અનેક ઉપાયો કરીને ઠાકોરજીની માખણની ચોરી કરે. ચંદ્રાવલીએ કહ્યું કે તું બીજે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવે ત્યારે સાચો. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશું. એકવાર સાડી પહેરી ઘૂમટો તાણ્યો અને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલ્યો, જુએ તો એક નાનકડી ગોપી ઊભી છે. ચંદ્રાવલીએ પૂછ્યું કોણ છે તું? મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય અને પેલીને યાદ આવ્યું. માટલું ફેંકીને દોડી ભાગતા 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 આવે અને અહીંયા તો ઠાકોરજી દહીં દૂધની નદીઓ રેલાવી આંકડાઓને ખવડાવે, ચખાઓને ખવડાવે. અને જ્યાં પ્રભુ ભાગવા ગયા ને પેલી હાથ પકડ્યો. હાથ આજે તો યશોદાજીને બતાવીશ કે કોણ ચોરી કરે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચતા ખેંચતા યશોદાજી કે આજે તો નંદાલય તને લઈ જાઉં અને રંગે હાથે તને પહેલી વાર પકડ્યો છે. અને જ્યાં નંદાલય લેવા જાય અને પાછળ પાછળ બધા સખાઓ હો 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 કરતા કરતા આવે અને એમાં આનોય દીકરો પ્રભુની ટોળકીમાં અને પ્રભુની પાછળ પાછળ. અને વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેઠા હતા અને પેલી ઘૂંઘટો તાણ્યો અને પ્રભુને થયું કે હવે મોકો છે. અને જ્યાં ઘૂંઘટો તાણ્યો એટલે પ્રભુ કેવા લાગ્યા, હરી સખી હું આટલો કોમળ, ક્યારનો મારો હાથ તે પકડ્યો છે, હું ક્યાં કહું છું છોડી દે, મારો હાથ બદલી તો લે, આ હાથ છોડીને પેલો હાથ પકડી લે. ગોપીને પણ થયું વાત તો સાચી છે, મારો લાલન કેટલો કોમળ છે અને ક્યારનો હાથ પકડીને ખેંચું છું. ઠીક છે બીજો હાથ લાવ. અને જ્યાં આ હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢીને મોઢામાં ભરી દીધી. પેલી મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને પોતે તો છાના માના સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને અહીંયા પેલી ગોપી બહાર આવી. યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું, તું તારી આંખે જો. યશોદા કે હું નહીં, તું જો, મારો નહીં તારો છે. અને પેલી દ્વારા તું ક્યાંથી અહીંયા? અને ઠાકોરજી તો આંખ મસલતા મસલતા બહાર આવ્યા. મૈયા શું છે, શેનો અવાજ કરો છો આ બધો? અને પેલી ચોકીને જોયો, હમણાં હાથમાં તો નહીં, એ સૈયા મંદિરમાંથી ક્યાંથી નીકળ્યો? શેનો અવાજ થાય છે? આ ગોપી કહે છે તું આના ઘરે ચોરી કરવા ગયો. ભૈયા આ ગોપી છે ને એને ભૂત વળગ્યું છે, એના કાનમાં એક મંત્ર કહી દઉં પછી ક્યારે આવું નહીં કરે. અને નીચે બેસાડી કાનમાં એટલું કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. પ્રભુ અનેક પ્રકારના આવા મનોરથો વ્રજ ભક્તોના પૂરા કરે. માખણ ચોરીની લીલા એ માખણ ચોરીની નથી, આ તો વ્રજ ભક્તોના ચિત્તના ચોરીની લીલા છે. કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા મનમાં એમને એમ થાય કે પ્રભુ માટે આ માખણ કાઢ્યું તો ખરા, પણ નાનકડા બટેરામાં કાઢેલું માખણ અને રોજ 9 લાખ ગાયો જેના ઘરમાં દોહાતી હોય એને આ સામગ્રી કેમ કરીને પહોંચાડે, કેમ કરીને પ્રભુને આરોગાવો? હું તો અમારું તો કોઈ સામર્થ્ય નથી. ઠાકોરજી કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને તારા મનોરથોને પૂરા કરવા. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કેવડાઈને પણ તારા મનોરથો પૂરા કરવામાં મને અધિક આનંદ આવશે. અને વ્રજભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ગોપીઓના ઘરે ઠાકોરજી પધાર્યા. નિત નવીન જાગેલો ભાવ એ જ તો નવનીત છે. જે ગોપીઓની ભીતર નો રોજ નવો ભાવ, નિત નવીન ભાવ, એ જ ઠાકોરજી લેવા માટે પધારે છે. ભક્તોના મનોરથોને પૂરા કરવા. ઠાકોરજી ક્યારે પણ જીવને એ અસમર્થ છે
એનું ભાન કરાવતા નથી, એને યાદ અપાવતા નથી, ક્યારે પણ નહીં. સુદામા ભલે તાંદુલ લાવે ને તો પ્રભુ એમને કે શું લઈને આવે તો એ તાંદુલ, પણ એ પણ એવા સ્વાદથી આરોગે કે એને એમ લાગે જાણે મેં 56 ભોગ ધર્યો. પ્રભુ જીવની અસમર્થતાનું, પ્રભુ જીવના પાપનું એને ક્યારે પણ યાદ કે ભાન કરાવતા નથી. કોઈ માણસે કરેલી એક ભૂલને પણ માફ નથી કરી શકતો. આખી જિંદગી યાદ રાખી રાખી એનાથી સંબંધ તોડીને રાખે ને માફ ન કરે. અને ભગવાન આપણા હજારો ભૂલોને માફ કરી દેતા હોય. પોતાની જિંદગી ભર કરેલી ભૂલોનું ભાન ન થવું એ જ માણસની સૌથી મોટી ભૂલ છે, કે પોતાની કરેલી ભૂલોનું ભાન ન થાય. માણસ હંમેશા બીજાની ભૂલો તો તરત અને પોતાને માફે તુરંત કરી દે. બીજાની નાની ભૂલ હોય ને તો એને માફ ન કરે, પોતાની મોટી મોટી ભૂલો હા હવે નહીં કરીએ, બસ કહ્યું તો ખરા એકવાર, એમ કરીને મોટી ભૂલ પણ માફ. અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી એને યાદ અપાવે રાખી. ઘણી વાર લોકો એમ નથી કહેતા અમને બહુ યાદ રહેતું નથી. સાવ ખોટી વાત. 10 વર્ષ પહેલા કોઈએ તમારું અપમાન કર્યું હોય ને તો ટાઈમ, સ્થળ ને તારીખ સાથે યાદ હોય છે આપણને, કે એ દિવસે એને અમારું ઇન્સલ્ટ કર્યું હતું. જે એમ કહેતો હોય મારી મેમરી, આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે ને એ વસ્તુ આપણે ક્યારેય ભૂલતા નથી. મેમરી વીક નથી હોતી, ઇન્ટરેસ્ટ વીક. જે દિવસે આપણો ઇન્ટરેસ્ટ એમાં, ઘણી વાર લોકો અમને પણ કહે આપને બધાના નામ સાથે બધા કઈ રીતે યાદ રહે છે, આખી દુનિયામાં આપ જાઓ છો બધા યાદ રહે. મેં તો દરેકને મહત્તા આપીને મળો ને તો બધા યાદ રહે, પણ જો વધારાના માનો તો કોઈ યાદ ના રહે. ઘણી વાર ઉતાળમાં દીકરા બહુના નામે ભૂલી જાય છે લોકો, એવું થાય. ઘણી વાર ઉતાવળ એમાં ભૂલી જવાય. મૂળ વાત એ છે ઇન્ટરેસ્ટ જેમાં આપણો વધારે છે એ હંમેશા સ્મરણમાં રહેતું. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે પ્રભુ ભક્તો પર, ગોપીઓ તો માનતા રાખે છે ગિરિરાજજીને કે હે ગિરિરાજ બાબા, ઠાકોરજી અમારા ઘરે પધારે તો કેવું સારું, અમારા મનોરથો પૂરા કરે તો કેવું સારું. આ ચૌર્ય લીલા એ તો ચિત્તચોરીની લીલા છે, યશની વધારનારી લીલા છે. પ્રભુનો યશ વધે છે. અરે સાધારણ પણ ચોરી થઈ હોય ને આપણા ઘરે તો આખો દિવસ ન વિચારી ક્યાંથી આવ્યો હશે, કોણ હશે, કેવું હશે, શું લઈ ગયો હશે. લૌકિકમાં પણ કેવું ચિત્ત એના મારે. તો ઠાકોરજી જેના ઘરે પધારે તો એની વસ્તુ નહીં, એનું મન ચોરવા માટે પધારે. એટલે ગોપીઓ તો આશા એવી પ્રતીક્ષા કરે